નમસ્કાર મિત્રો. ઉનાળાની આ કાળઝાળ ગરમી તો જુઓ શરૂ થઈ ગઈ છે ને, અને એની સાથે જ ભચાઉ અને કચ્છના લોકો માટે એક મોટું ટેન્શન આવી ગયું છે: વીજળીના તોતિંગ બિલો. પણ આજે આપણે આ ગરમી અને મોંઘવારી બંનેને કેવી રીતે માત આપવી એના એક જબરદસ્ત અને પાક્કા ઉકેલ વિશે વાત કરવાના છીએ. ચાલો ફટાફટ શરૂ કરીએ. હવે મને સાચું કહેજો, શું તમે પણ દર મહિને આવતા પેલા લાંબા લચક અને મોંઘા વીજળી બિલથી કંટાળી ગયા છો? ઉનાળો આવે એટલે એસી ચલાવતા પહેલાં 10 વાર વિચારવું પડે છે, ખરું ને? એવો ડર લાગે કે યાર, મહિનાના અંતે બિલ જોઈને તો પરસેવો જ છૂટી જશે. જો આ બધું તમારી સાથે પણ થાય છે, તો આ માહિતી ખાસ તમારા માટે જ છે. તો ચાલો વાત કરીએ ધ પીએમ સૂર્યઘર યોજના વિશે. હવે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આપણી પોતાની પીજીવીસીએલ એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ તમારા માટે એક જબરદસ્ત યોજના લઈને આવી છે: પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજ યોજના. આ યોજના ખરેખર તમારા વીજળીના બિલને કોઈ જાદુની જેમ ગાયબ કરી શકે છે. અત્યારે સૌર માસ મે 2026ની એક ખાસ ઉજવણી ચાલી રહી છે, અને એના જ ભાગરૂપે પીજીવીસીએલ ભચાઉ વિભાગ સીધી જ તમને અપીલ કરી રહ્યું છે. તેઓ ઈચ્છે છે કે તમે પણ તમારા ઘરની છત પર સોલાર રૂફટોપ લગાવો અને સૌર ઊર્જાની આ મહાક્રાંતિનો હિસ્સો બનો. અને સૌથી રસપ્રદ વાત તો આ 78,000 રૂપિયાનો આંકડો છે. જો તમે તમારા ઘરની છત પર સોલર રૂફટોપ લગાવો છો, તો ભારત સરકાર તરફથી તમને મહત્તમ 78,000 રૂપિયા સુધીની અદ્ધદ સબસિડી મળી શકે છે. વિચારો, ઇન્સ્ટોલેશનનો લગભગ અડધો ખર્ચ તો સરકાર જ ભોગવી લેશે. છે ને એકદમ કમાલની ડીલ? હવે સમજીએ ધ મલ્ટિપલ બેનિફિટ્સ ઓફ સોલર. જુઓ, આ સ્કીમના ફાયદા માત્ર પહેલી શરૂઆતની સબસિડી પૂરતા જ સીમિત નથી. સોલર એક એવું સોલિડ લાંબા ગાળાનું રોકાણ છે જે તમને આવનારા વર્ષો સુધી જબરદસ્ત વળતર આપશે. સૌથી મોટો અને સીધો ફાયદો તો એ છે કે તમારું વીજળીનું બિલ લગભગ ઝીરો થઈ જશે. અને તમને ખબર છે, આ સોલાર પેનલ પૂરા 25 વર્ષ સુધી ચાલે છે, એટલે કે માત્ર એક વારનો ખર્ચ અને આવનારા 25 વર્ષ સુધી મફત વીજળી. વળી આ એકદમ ક્લીન એનર્જી હોવાથી આપણા પર્યાવરણ માટે પણ તે એટલી જ ફાયદાકારક છે. ટૂંકમાં કહું તો તમારા રોજના ખર્ચામાં આ એક બહુ મોટો ઘટાડો લાવશે. ઇમ્પોર્ટન્ટ નોટિસ રિગાર્ડિંગ ઇલેક્ટ્રિસિટી લોડ. હવે થોડી સાવચેતીની વાત કરીએ. ખાસ કરીને ઉનાળામાં ભારે ઉપકરણો વાપરવા અંગે પીજીવીસીએલ દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ નોટિસ આપવામાં આવી છે. આના પર ધ્યાન આપવું આપણા દરેક માટે ખરેખર બહુ જ જરૂરી છે. તમે જુઓ, નવું એસી કે કૂલર ખરીદવા અને તમારા મંજૂર થયેલા વીજ લોડ વચ્ચે એક સીધું કનેક્શન છે. ઉનાળામાં આપણે ગરમીથી બચવા ફટાફટ નવા એસી તો લગાવી દઈએ છીએ, પણ એનાથી ઘરમાં વીજળીનો લોડ અચાનક વધી જાય છે. એટલે જ પીજીવીસીએલનો એકદમ સ્પષ્ટ નિયમ છે કે જ્યારે પણ તમે નવું એસી લગાવો ત્યારે તમારે સત્તાવાર રીતે તમારો મંજૂર લોડ પણ વધારવો જ પડશે. અને આ ચેતવણી બિલકુલ સ્પષ્ટ છે. જો તમે પીજીવીસીએલને જાણ કર્યા વિના લોડ વધાર્યા વગર જ વધુ વીજળી વાપરશો ને, તો રૂટીન ચેકિંગમાં પકડાઈ જવાનું મોટું જોખમ છે. અને જો એમ થયું તો તમારી સામે કડક દંડનીય કાર્યવાહી થઈ શકે છે. એટલે ખોટા દંડ અને માથાકૂટથી બચવા માટે નિયમોનું પાલન કરવું જ આપણા માટે બેસ્ટ છે. તો ચાલો આ આખી વાતને 3 સાવ સરળ સ્ટેપ્સમાં સમજી લઈએ. પહેલું, આજે જ સોલર અપનાવો અને 78,000 રૂપિયા સુધીની સબસિડીનો પૂરો લાભ લો. બીજું, ખોટા દંડથી બચવા માટે તમારા વીજ લોડની વિગતો તરત જ અપડેટ કરાવો. અને ત્રીજું, આ બધી જ પ્રક્રિયા માટે દુધઈ રોડ પર પાવરહાઉસ કમ્પાઉન્ડમાં આવેલી આપણી પીજીવીસીએલ ભચાઉ વિભાગીય કચેરીનો આજે જ સંપર્ક કરો. તો હવે અંતે મારો તમને એક જ પ્રશ્ન છે: શું તમે પણ તમારા વીજળીના બિલને શૂન્ય કરવા અને તમારા ઘરને સૂર્યની શક્તિથી રોશન કરવા માટે તૈયાર છો? તો રાહ શેની જુઓ છો? વીજળી બચાવો, પર્યાવરણ બચાવો અને આજે જ આ અદ્ભુત સરકારી યોજનાનો લાભ લો. મને ખાતરી છે કે આ માહિતી તમને ચોક્કસ કામ લાગશે. આવજો.